તારીખ 6/1/26ના રોજ અમદાવાદ ખેડા હાઈવે સ્થિત કાજીપુરા ગામ અને કાજીપુરા ગામમાં વૃંદાવન ગીર ગૌશાળા અને આજે અમારી ગૌશાળા ખૂબ જ ધન્યતાને પ્રાપ્ત થઈ છે. ખૂબ જ અમારી ભૂમિ પાવન થઈ છે કે આજે શાસન સમ્રાટ અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના અહીંયા પગલાં થયા છે. પૂજ્ય ગુરુદેવે દરેક ગાય માતાને આશીર્વાદ આપ્યા, દરેક ગાય માતાને વાત્સલ્ય કર્યું છે અને પૂજ્ય ગુરુદેવ આજે આપ પધાર્યા છો અમારી ગૌશાળા માટે ખૂબ જ ધન્યતા છે. અને આપ અમારા વિશે ગૌશાળા વિશે શું કહો છો? નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવચાયાણ, નમો વૈષવશાહુણમ, ઈશો પંચ નમુકારો સૌપાવપણાશણો મંગલાનંચ સવિશિમ પદમંગોઈ મંગલમ. આજના મંગલકારી દિવસે ગઈકાલે અમદાવાદથી વિહાર કરતા જીવનધારા વૃદ્ધાશ્રમની અંદર સ્થિરતા કરી હતી અને ત્યાંથી પછી મુંબઈ તરફના વિહારની રૂટની રીતે આમ તો દર વર્ષે રાજકાથી અને નડિયાદ જઈએ. આ વખતે જીવનધારા હતા, લાંબા હતા એટલે આ રૂટ લીધો અને એની અંદર રાજગૃહ વિહારધામમાં આજે ઉતર્યા અને અહીં વૃંદાવન ગીર ગૌશાળા અહીં ટ્રસ્ટ મંડળને સંદીપભાઈ વગેરે કાર્યકર્તાઓના આગ્રહથી અહીં આવ્યા અને અહીં બધી ગૌ માતાઓને માંગલિક સંભળાવ્યું, આશીર્વાદ આપ્યા અને આ એક જીવનધારાની સાથે આ ગૌશાળા જોડાયેલી છે અને ત્યાં રોજના જે ઘી, દૂધ, દહીં, ઘી વગેરેની ખપત હોય અને એકબીજાને પૂરક બને અને ઊંચી ઓલાદની ગાયો એનું સંરક્ષણ થાય અને આ રીતે એક જીવદયા પણ પડાય અને સાથે જીવન જરૂરત ચીજો એની સંપૂર્તિ પણ થાય. બહુ સરસ રીતે અહીંનું વાતાવરણ કુદરતી વાતાવરણ છે અને સુંદર રીતે ગૌ માતાની સેવા થઈ રહી છે. સમાજને અપીલ કરું છું કે આવા મંગલકારી કાર્યોની અંદર તન, મન, ધન અને અંતર્મન અને જ્યારે આવા અમદાવાદ જેવા શહેરની નજીકમાં આવી એક સુંદર નેત્રદીપક ગૌશાળા છે ત્યારે એની વધુમાં વધુ મુલાકાત લઈ અને આ મૂક જીવોના આશીર્વાદ લઈ અને તમે બધા ધન્ય બનજો અને આવા મંગલકારી કાર્યની અંદર જેટલું બને એટલું બળપૂર્વક બની અને ખૂબ ધન્ય બનો એવા મંગલમય શુભ આશીર્વાદ. બોલો જીને શાસન દેવ કી જય.